ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. યુનિટ 4 પાર્ટ 1 છે નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલન કોને કહેવાય, નાણાકીય સંચાલનનો અર્થ શું થાય, એનું મહત્ત્વ શું થાય, એને અસર કરતા પરિબળો શું થાય વગેરે બાબતો આપણે જોઈએ. તો ફર્સ્ટ છે કે નાણાકીય સંચાલનનો અર્થ. એમાં આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય, એ નાણાં વગરનો ન ચાલી શકે કે ન સર્વાઈવ કરી શકે. એટલે કે આપણે યોગ્ય પ્રમાણમાં નાણાં જરૂર પડે ત્યારે મેળવવા જોઈએ, એનું સંચાલન કરવું જોઈએ વગેરે બાબતો. તો એમાં જોઈએ આપણે કે પૂરતા નાણાંના અભાવે કોઈ પણ ધંધાકીય એકમ જીવી શકે નહીં. જ્યારે કાર્યક્ષમ નાણાકીય સંચાલનના અભાવે કોઈ પણ ધંધાકીય એકમનો વિકાસ થઈ શકે નહીં. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધો હોય નાણાંના અભાવ વગર, એટલે કે નાણાંના અભાવે એ ચાલી શકે નહીં, એટલે કે જીવી શકે નહીં. એવી જ રીતે આપણે જો ધંધો, જે કંઈ ધંધાકીય એકમ છે એનો વિકાસ કરવો હોય તો આપણે નાણાકીય સંચાલન યોગ્ય રીતે કરવું જોઈએ. કે ધંધાકીય એકમના અસ્તિત્વ, વિકાસ, સમૃદ્ધિ માટે એક જ અનિવાર્ય શરત છે પૂરતા નાણાંની પ્રાપ્તિ અને નાણાંનું કાર્યક્ષમ સંચાલન. એટલે કે આપણે કોઈ પણ ધંધો છે એના અસ્તિત્વ અને વિકાસ, સમૃદ્ધિ માટે આપણે પાસે એક શરત અનિવાર્ય છે કે આપણે યોગ્ય પ્રમાણમાં નાણાં મેળવવા જોઈએ, એટલે કે નાણાંની પ્રાપ્તિ કરવી જોઈએ અને એનું યોગ્ય રીતે, કાર્યક્ષમ રીતે એનું સંચાલન કરવું જોઈએ. ઉદારીકરણ, વૈશ્વિકરણના પરિપ્રેક્ષ્યમાં નાણાકીય સંચાલન અનિવાર્ય છે, જેમાં નાણાં કાર્યો વિગતે વિચારવામાં આવે છે. સરળ ભાષામાં રજૂ કરીએ તો નાણાકીય સંચાલન એટલે કે ધંધા માટે જરૂરી નાણાં જરૂરી સમયે પ્રાપ્ત કરવા અને તેનો ધંધામાં અસરકારક ઉપયોગ કરવો. ટૂંકમાં ધંધાના નાણાંને લગતા પ્રશ્નો ઉકેલવાનું કામ નાણાકીય સંચાલનનું છે. જો સામાન્ય ભાષામાં નાણાકીય સંચાલન એટલે શું થાય કે ધંધામાં જેટલા નાણાં જરૂર હોય, એટલે કે જેટલી કેશ જરૂર હોય એટલે કેશ મેળવવી, એનો યોગ્ય સમયે મળી જવી અને એનો અસરકારક ઉપયોગ કરવો. ટૂંકમાં ધંધાના નાણાંને લગતા પ્રશ્નો ઉકેલવાનું કામ નાણાકીય સંચાલનનું છે. એટલે કે ધંધામાં જે કાંઈ નાણાંને લગતા પ્રશ્નો ઉદ્ભવે છે એને ઉકેલવાનું કામ નાણાકીય સંચાલનનું છે. કંપની સ્થાપવા અંગે થતા ખર્ચના પ્રશ્નો, ધંધા માટે મિલકતો ખરીદવા જરૂરી કાયમી મૂડી ઊભી કરવી, રોજબરોજના ખર્ચા માટે ચાલુ મૂડી ઊભી કરવાના પ્રશ્નો, મળેલી આવકની વહેંચણીના પ્રશ્ન, તેમજ વિકાસ અને આધુનિકરણ માટે જરૂરી નાણાં ઊભા કરવાના પ્રશ્નોનો સમાવેશ નાણાકીય સંચાલનમાં કરી શકાય છે. એટલે કે આમાં અલગ અલગ જો આપેલું છે કે કંપની સ્થાપવા માટે જે કાંઈ ખર્ચા થાય, ધંધા માટે કાયમી મિલકતો ખરીદવા જે કાંઈ મૂડી ઊભી કરવી જોઈએ, રોજબરોજના ખર્ચા માટે જે કાંઈ મૂડીના પ્રશ્નો ઊભા થાય છે, આવકની વહેંચણીને રિલેટેડ જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે એ વગેરેનો પ્રશ્નો ઉકેલવાનું એટલે કે નાણાકીય સંચાલન. તો અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ વ્યાખ્યા આપેલી છે. તો જોઈએ કે ધંધાકીય કોર્પોરેશન મૂડી કેવી રીતે મેળવે છે અને એને કેવી રીતે ઉપયોગ કરે છે તે બાબતો સાથે મુખ્યત્વે નાણાકીય સંચાલનને સંબંધ છે. નાણાકીય સંચાલન એટલે શું થાય કે મૂડી કેવી રીતના મેળવવી, નાણાં કેવી રીતના મેળવવા અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો, એનું સંચાલન એટલે કે નાણાકીય સંચાલન. ત્યાર પછી રેમન્ડ ચેમ્બર્સના અભિપ્રાય મુજબ નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બને તે માટે પગલાં લેવા અને તેનું અવલોકન કરવું એટલે કે નાણાકીય સંચાલન. નાણાકીય બાબતોનો કોઈ પણ નિર્ણય લેવાના, તેનું યોગ્ય રીતે જે કાંઈ નિર્ણય લીધા હોય એનો અમલ કરવો, એના પગલાં લેવા અને એનું અવલોકન કરવું એટલે કે નાણાકીય સંચાલન. નાણાંના ઉપયોગ પર આધાર રાખતા આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી જોગવાઈ. કોઈ વ્યક્તિ એવું કહે છે કે નાણાકીય સંચાલન એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એવી જોગવાઈ. ત્યાર પછી એઝરા સોલોમનના મતે ભંડોળ ઊભું કરવા ઉપરાંત નાણાકીય સંચાલનને ધંધાકીય સાહસમાં જ્યારે મિલકતોની પ્રાપ્તિ કે વહેંચણી અંગેના નિર્ણયો કરવાના હોય છે ત્યારે ઉત્પાદન, માર્કેટિંગ અને અન્ય કાર્ય સાથે પણ સંબંધ છે. એટલે કે કોઈ પણ ધંધાકીય સાહસ છે જ્યારે એમાં મિલકતોની પ્રાપ્તિ કરવી, વહેંચણી અંગેના નિર્ણયો કરવા, ત્યારે ઉત્પાદન, માર્કેટિંગ અને અન્ય કાર્યો સાથે પણ સંબંધ છે. ત્યાર પછી નાણાકીય સંચાલન એટલે આયોજન અને અંકુશ કાર્યનો નાણાં કાર્યમાં ઉપયોગ કરવો. ઇન સિમ્પલ વર્ડ્સ, નાણાકીય સંચાલન એટલે શું થાય કે કેશ કેવી રીતના મેળવવી અને એનો ઉપયોગ કેવી રીતના કરવો એટલે કે નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એ ધંધાની એવી કામગીરી પ્રવૃત્તિ છે જે કાર્યક્ષમ રીતે કામગીરી ચલાવવા, જરૂરી ભંડોળ પ્રાપ્ત કરવા અને એનો અસરકારક ઉપયોગ કરવામાં જવાબદાર છે. આપણે જોઈએ કે નાણાકીય સંચાલનનો હેતુ ફક્ત નાણાં મેળવવાથી અટકી જતો નથી, પરંતુ નાણાંનો અસરકારક ઉપયોગ પણ
તે કરે છે. એટલે કે નાણાકીય સંચાલન એટલે એટલું જ નહીં કે નાણાં આપણને મળી જાય, પરંતુ આપણે એનો અસરકારક ઉપયોગ કેવી રીતના કરવો એ જોવાનું પણ છે. ધંધાના ચાલુ ખર્ચ તેમજ મૂડી ખર્ચ ચૂકવવા માટે જરૂરી રોકડ હાથ પર રાખવી તેમજ વધુમાં વધુ નફાનું ધ્યેય સિદ્ધ થાય તે માટે જરૂરી રોકડની વ્યવસ્થા કરવી એ નાણાકીય સંચાલનનો હેતુ છે. તો નાણાકીય સંચાલનનો હેતુ શું છે? તો કે નફાનું ધ્યેય સિદ્ધ માટે જરૂરી રોકડની વ્યવસ્થા કરવી અને એ રોકડ ક્યાંથી આવે છે અને કેટલી હાથ પર રાખવી એનું સંચાલન કરવું. આમ નાણાકીય સંચાલનમાં મુખ્ય 2 કાર્યો છે કે જરૂરી સમયે ભંડોળ પ્રાપ્ત કરવું અને એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો. ત્યાર પછી ઉપરોક્ત વ્યાખ્યાના અભ્યાસ પરથી એમ કહી શકાય કે નાણાકીય સંચાલનમાં નાણાં અંગેના પૂર્વાનુમાન, નાણાં મેળવવાનું આયોજન કરવું, પ્રાપ્ત થયેલ નાણાંની વ્યવસ્થા કરવી, નાણાં કાર્યો અંગે દોરવણી કરવી, અંકુશ વગેરે સંચાલકીય પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. ધંધાકીય સંચાલનના એક ભાગ તરીકે કિસ્સા તરીકે જોવામાં આવે તો નાણાકીય સંચાલન દરેક ધંધાકીય કાર્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. ત્યાર પછી નાણાકીય સંચાલનને અસર કરતા પરિબળો. તો આપણે જોઈએ કે નાણાકીય સંચાલનને કેવા કેવા પ્રકારના પરિબળો અસર કરે. તો ફર્સ્ટ છે ધંધાનો પ્રકાર. તો નાણાકીય જરૂરિયાતો ધંધાના પ્રકાર પ્રમાણે બદલાય છે. એટલે કે જેવો ધંધો એવી રીતે નાણાંની જરૂરિયાત ઊભી થાય. દાક્તર કે વકીલ જેવા વ્યવસાયી વ્યક્તિને ફક્ત ઓફિસના સાધનો માટે નાણાંની જરૂર પડે, જ્યારે વેપાર કરતા લોકોને ચાલુ મિલકતમાં મૂડીરોકાણ કરવું કાયમી મિલકતો માટે, ઔદ્યોગિક એકમ જાહેર ઉપયોગિતાના મોટાભાગના રોકાણો કાયમી મિલકતોમાં જ હોય છે. આમ નાણાંની જરૂરિયાત જુદી જુદી હોય તો તેના નાણાકીય પ્રશ્નો જુદા જ હોવાના. ત્યાર પછી ધંધાનું કદ. તો કે મોટા પાયા પર ચાલતા ધંધા માટે જો વધુ મૂડીની જરૂર રહે છે તો જ બીજી બાજુ મોટા પાયા પરના ધંધાના કારણે નાણાં ઊભા કરવામાં પણ સરળતા ખૂબ રહે છે. જો મોટા પાયાના ધંધા હોય તો એને વધુ મૂડીની જરૂર પડે, બીજી બાજુ વધુ મૂડી સરળતાથી મેળવી પણ શકે છે. જ્યારે નાના પાયા પર કામ કરતા એકમો માલિકીના અંગત સાધનો અને સગા સંબંધી કે મિત્ર પાસેથી જરૂરી નાણાં ઊભા કરી શકે. એટલે કે નાના પાયાના એકમો હોય કોઈ પણ અંગત સાધનો અથવા સગા સંબંધીઓ કે મિત્રો પાસેથી નાણાં મેળવી શકે છે. આમ એકમના કદ પ્રમાણે આંતરિક નાણાકીય પ્રશ્નનું સ્વરૂપ પણ જુદું હોય છે. એટલે કે ધંધાનું કદ જેવું હોય એ પ્રમાણે ક્યાંથી નાણાં મેળવવાનું સ્વરૂપ પણ જુદું હોય છે. ત્યાર પછી વેપારી વ્યવસ્થાનું સ્વરૂપ. તો નાણાં ઊભા કરવાની પદ્ધતિ અને નફાની વહેંચણીના પ્રશ્નો અંગે વૈયક્તિક વેપારી કે ભાગીદારી પેઢીમાં અને જોઈન્ટ સ્ટોક કંપનીમાં નોંધપાત્ર તફાવત છે. એટલે કે નાણાં કઈ જગ્યાએથી મેળવવા, નાણાં કઈ જગ્યાએ કેવી પદ્ધતિથી મેળવવા, એને વહેંચણી કેવી રીતના કરવી, તો એ અલગ અલગ કંપની વાઇઝ ભાગીદારી પેઢી જોઈન્ટ સ્ટોક કંપનીમાં અલગ અલગ હોય. જે કંપની જે રીતે શેર ડિબેન્ચર બહાર પાડી મૂડી ઊભી કરી શકે તે રીતે ભાગીદારમાં થઈ શકે નહીં. એવી જ રીતના ડિવિડન્ડ નીતિ નક્કી કરવાનો પ્રશ્ન કંપની સ્વરૂપે આગવો પ્રશ્ન છે અને વૈયક્તિક વેપાર કે ભાગીદારી સ્થાનમાં નથી. એટલે કે જો કંપની છે એ શેર ડિબેન્ચર બહાર પાડી મૂડી ઊભી કરે, જ્યારે ભાગીદારી પેઢીમાં એવું શક્ય નથી. ત્યાર પછી વ્યાપાર ચક્રનો તબક્કો. વ્યાપાર ચક્રના તબક્કામાં શું આવે? તો મેઇન તેજી અને મંદી. તો તેજી અને મંદીના અવારનવાર આવતા મોજા કે આધુનિક મૂડીવાદી અર્થતંત્રનું આગવું લક્ષણ છે. હવે જૂની વાત થઈ ગઈ, પરંતુ નાણાકીય સંચાલન પર તેની અસર નોંધપાત્ર છે. તેજી દરમિયાન વિકાસનો વધુ પડતો ઉત્સાહ અને આશાવાદ નાણાંની જરૂરિયાત વધારે છે, તો મંદીના સમયની નિરાશા વિકાસ યોજનાઓના વિચારને પણ પાછો ઠાલે છે. એટલે કે તેજીના સમયમાં વિકાસ માટે નાણાંની વધુ જરૂર પડે છે, જ્યારે મંદીના સમયમાં નાણાંની જરૂર પડતી નથી. નાણાકીય આયોજન લાંબા ગાળાનું કે ટૂંકા ગાળાનું કરવું તે બાબત વ્યાપાર ચક્રના તબક્કાની અસર સ્વાભાવિક રીતે થાય છે. એટલે કે નાણાકીય આયોજન છે એ લાંબા ગાળા માટે કરવું કે ટૂંકા ગાળા માટે કરવું એ વ્યાપાર ચક્ર પર આધાર રાખે છે. ત્યાર પછી નાણાકીય નિયમનકારી સરકારી નીતિઓ. જે તે રાષ્ટ્રના નાણાં બજારના વિકાસ અર્થે નાણાંના પ્રવાહને યોગ્ય આર્થિક દિશામાં વાળવા માટે નાણાં બજાર પર અંકુશ અર્થે સરકાર નિયમનકારી નાણાકીય નીતિઓ અમલમાં મૂકે છે. એટલે કે નાણાં બજારના વિકાસ અર્થે જે કંઈ નાણાંનો પ્રવાહ માટે, દિશા માટે, નાણાં બજાર પર અંકુશ માટે સરકાર છે એ અલગ અલગ નીતિઓ અમલમાં મૂકે છે, જેની નાણાકીય સંચાલનમાં કાર્યક્ષેત્ર પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસરો ઉદ્ભવે છે. દાખલા તરીકે સેબી દ્વારા જામીનગીરીઓ બહાર પાડવા પર જે નિયમનકારી પગલાઓ પ્રયોજવામાં આવે તેની નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્ર પર વ્યાપક અસરો ઉદ્ભવે છે. એટલે કે સેબી દ્વારા જે કાંઈ જામીનગીરી ઉપર જે કાંઈ નિયમો બહાર પાડેલા છે એ નાણાકીય સંચાલનને પણ અસર કરે છે.
એવી જ રીતે વિદેશ વ્યાપાર અંગેની નીતિ, કરવેરા માળખા અંગેની નીતિ, વિદેશી હૂંડિયામણ અંગેની નીતિ વગેરે નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્રને અસર કરે છે. આવી રીતના અલગ અલગ જે કંઈ પરિબળો છે એને આપણે નાણાકીય સંચાલનને અસર કરતા પરિબળો છે. ત્યાર પછી જોઈએ કે નાણાકીય સંચાલનનું મહત્ત્વ, કે પૂરતા નાણાંની યોગ્ય વ્યવસ્થા વિના કોઈ ધંધો સફળ થઈ શકતો નથી. એ વાતનું હવે પુનરાવર્તન કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલે કે નાણાંની યોગ્ય વ્યવસ્થા ન હોય તો આપણે ધંધો સફળ થઈ શકતો નથી. કાચો માલ ખરીદવા, નાણાં ચૂકવવા, નિયત સમયે કામદારો અને અન્ય કર્મચારીઓને પગાર ચૂકવવા, નાણાંની મુશ્કેલી અનુભવનાર સંચાલકની માનસિક સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ નથી. એટલે કે જો આપણે નાણાંની જે કાંઈ કોઈ પણ ધંધો છે એ નાણાંની યોગ્ય વ્યવસ્થા વિના સફળ થઈ શકતો નથી. કોઈ પણ માલ, કાચો માલ ખરીદવો, એના નાણાં ચૂકવવા, નિયત સમયે કામદારો અને કર્મચારીઓને પગાર ચૂકવવા વગેરે સંચાલકની મુશ્કેલી છે. પરંતુ એની યોગ્ય જો આપણે નાણાકીય સંચાલન કરેલું હોય તો એ મુશ્કેલ રહેતું નથી. આવી તકોનો લાભ લેવા જરૂરી નાણાં ન હોય તેવા સંજોગોમાં કોઈ ધંધો સફળ થઈ શકે નહીં. એટલે કે નાણાકીય સંચાલનનું મહત્ત્વ જોઈએ કે કંપની પ્રવર્તનની સફળતાનો આધાર. તો એમાં જોઈએ કે કંપની સફળ થશે કે નહીં તેનો ખ્યાલ તેના પ્રવર્તકોએ, એટલે કે જે કાંઈ સંચાલકોએ બનાવેલ નાણાકીય યોજના ઉપર આધાર રાખે છે. એટલે કે કોઈ પણ કંપની છે એ સફળ થશે કે કેમ એનો આધાર નાણાકીય યોજના ઉપર રહેલો હોય છે. આ યોજના જો ખામી ભરેલી હશે તો કાયમી મિલકતો ખરીદવા પૂરતા નાણાં નહીં હોય અને કાર્યશીલ મૂડીની સતત અછત સંચાલકો માટે માનસિક પરિતાપનું કારણ બની રહેશે. જો યોજના યોગ્ય તૈયાર કરેલી નહીં હોય તો કાયમી મિલકતો આપણે ખરીદવી છે એને માટે પૂરતા નાણાં ન હોય, કાર્યશીલ મૂડી માટે પણ નાણાં ન હોય તો આ એક માનસિક પરિતાપનું કારણ બની રહેશે. એટલે કે સંચાલકો માટે સ્ટ્રેસ રહેશે. વધારે પડતા આશાવાદમાં ઘડાયેલ નાણાકીય યોજના અતિ મૂડીકરણ તરફ દોરી જશે. ધંધો સમાવી શકે તેના કરતાં વધુ મૂડી ઊભી થઈ હોય તો તે પૂરતો નફો કમાઈ શકે નહીં અને મૂડી પર યોગ્ય વળતરે દર આપી શકાય નહીં. આ પ્રકારના ધંધાઓ નિષ્ફળ જ જવાના. એટલે કે જરૂર હોય એના કરતાં વધુ મૂડી મેળવી લીધી હોય તો યોગ્ય પ્રમાણમાં નફો ના મેળવી શકે અને યોગ્ય મૂડી વળતર દર પણ આપી શકે નહીં. તો આ પ્રકારનો ધંધો છે એ નિષ્ફળ જશે. ત્યાર પછી ધંધાનું સરળ સંચાલન. તો ધંધાના સંચાલનમાં અનેક તબક્કે નાણાંની આવશ્યકતા રહેવાની. ખાસ કરીને કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજે રોજ રહેવાની. અહીં યોગ્ય નાણાકીય વ્યવસ્થા ખામી ધંધાને જોખમમાં મૂકી શકે છે. ઉત્પાદન માટે જરૂરી યંત્રો ખરીદવા, પછી વારંવાર કાચો માલ ખરીદવા અને મજૂરી તથા પગાર ચૂકવવા યોગ્ય સમયે જ નાણાં જોઈએ. એટલે કે આપણે ધંધામાં અમુક સમયે નાણાં જોઈએ, એ સમયે હોવા જ જોઈએ. ફોર એક્ઝામ્પલ યંત્રો ખરીદવા છે, કાચો માલ ખરીદવા, પગાર ચૂકવવા યોગ્ય સમયે આપણી પાસે નાણાં હોવા જોઈએ. તો વેચાણ કાર્યમાં પણ નાણાંની જરૂરિયાત ઓછી આંકી ન શકાય. જાહેરાત માટે સેલ્સમેનના પગાર ચૂકવવા તથા વેચાણ મિત્રને લગતા અનેક કાર્યો માટે નાણાંની આવશ્યકતા રહેવાની. એટલે કે આપણે કાંઈ વેચાણ કાર્ય છે કે વેચાણ વધારવા માટે આપણે જે કાંઈ ખર્ચા કરીએ છીએ, જાહેરાત ખર્ચ, સેલ્સમેનનો પગાર ચૂકવવો, વેચાણ મિત્રને લગતા અનેક બીજા જે કાંઈ ખર્ચા કરીએ તો એ માટે પણ નાણાંની જરૂરિયાત રહેવાની. તો નાણાકીય વ્યવસ્થા ખામી ભરેલી હોય તો ડગલે ને પગલે સંચાલકો ત્રાસ અનુભવતા રહેશે. એટલે કે નાણાકીય વ્યવસ્થા જો યોગ્ય ન હોય તો સંચાલકોને ત્રાસ લાગે. પરંતુ નાણાકીય વ્યવસ્થા છે એ ધંધાનું સરળ સંચાલન માટે મહત્ત્વ ધરાવે છે. ત્યાર પછી વિકાસ માટે પૂરતા નાણાં. તો સ્વાભાવિક રીતે જ કોઈ પણ ધંધાનો વિકાસ, વિસ્તરણ અને આધુનિકરણ માટે નાણાંની જરૂર રહેવાની. આ જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી તે નાણાકીય સંચાલનનો પ્રશ્ન છે. શાણપણ ભર્યું નાણાકીય સંચાલન ક્રમશઃ નફામાંથી પૂરતી અનામતો ઊભી કરશે. સંજોગો અનુસાર ઓછામાં ઓછા ખર્ચે મૂડી ઊભી કરશે. એટલે કે વિકાસ માટે આપણે કોઈ પણ ધંધો છે, કોઈ પણ કંપની છે એને સર્વાઈવ માટે, એના ડેવલપમેન્ટ માટે આપણે નાણાંની જરૂરિયાત રહેવાની. તો જે કાંઈ સારું સંચાલન કરતી કંપની હોય એ વધારે નફો થયો હોય ત્યારે એમાં રેગ્યુલરલી નફામાંથી અનામત ઊભી કરશે અને વિકાસ માટે પૂરતા નાણાં ઊભા કરશે. ત્યાર પછી રોકડ આયોજન માટે જરૂરી. તો ધંધામાં પ્રવાહિતાનું મહત્ત્વ સફળતાને અસર કરતા કોઈ પણ પરિબળ કરતાં વધુ છે. રોકડ પરિસ્થિતિનો ખ્યાલ કર્યા વિના ધંધો કરનાર સંચાલકે ભલે પોતાના ધંધાની નાણાકીય સ્થિતિના ગુલાબી ચિત્રની કલ્પના કરતો હોય છતાં તેની નિષ્ફળતાની તકો અનેક ગણી વધારે હોય. એટલે કે ધંધામાં તરલતાની સ્થિતિ, પ્રવાહિતાનું પ્રમાણ કેવું છે એ પણ ધંધાને અસર કરે
છે, એટલે કે રોકડ પરિસ્થિતિનો ખ્યાલ કર્યા વિના જો સંચાલક ધંધો ચલાવતો હોય તો એ ગમે એવું સારું ચિત્ર તૈયાર કરીને બેઠો હોય પરંતુ નિષ્ફળતા મળે છે. એક લેખકે આપેલ રસિક કિસ્સો રોકડનું આયોજનનું મહત્ત્વ સૂચવે છે. એક અહીંયા ઉદાહરણ આપેલું છે કે એક પ્લમ્બર કોન્ટ્રાક્ટરે એક મોટા શહેરની બહાર વિકસતા નવા વિસ્તારમાં નવા બંધાતા 150 મકાન માટે પ્લમ્બિંગનો કરાર રાખ્યો. એટલે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર છે એને પ્લમ્બિંગનો કરાર રાખેલો છે 150નો. શરત એવી હતી કે જ્યાં સુધી બધા મકાનો સંપૂર્ણ થાય નહીં અને ફેડરલ હાઉસિંગ ઓથોરિટી તેને કાયદેસરનું પ્રમાણપત્ર આપે નહીં ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવાશે નહીં. એટલે એવી શરત તૈયાર કરેલી હતી કે બધા મકાનનું કામ પૂરું ન થાય અને યોગ્ય રીતે કાયદેસરનું સર્ટિફિકેટ એને ન મળી રહે ત્યાં સુધી એને નાણાં આપવામાં આવશે નહીં. આ કોન્ટ્રાક્ટમાં ખૂબ ઊંચો નફો કમાવાની તકો હતી. જો આમાં નફો પણ સારો મળી રહે, પરંતુ કોન્ટ્રાક્ટર ખૂબ બાહોશ અને કુશળ હતો. પરંતુ આ કોન્ટ્રાક્ટ અંગેની નાણાકીય જરૂરિયાત તેના ગજા ઉપરાંતની હતી. મોટાભાગનું કામ તેણે પૂરું કર્યું ત્યાં સુધીમાં તો જ્યાંથી નાણાં મળી શકે તે બધેથી નાણાં ઉપાડી લીધા ત્યાં સુધી કે તેણે પોતાનું રહેવાનું મકાન પણ ગીરો મૂકી દીધું. એટલે કે નાણાંની વધુ જરૂરિયાત હતી એટલા માટે પ્લમ્બરે શું કર્યું કે જ્યાંથી એને નાણાં મળી શકે એમ હતા એ બધી જગ્યાએથી નાણાં લઈ લીધા. આ ઉપરાંત એને પોતાનું મકાન પણ ગીરો મૂકીને નાણાં લઈ લીધા અને માણસોએ 3 અઠવાડિયા સુધી પગાર વગર કામ કર્યું. પરંતુ છેવટે એક દિવસ એવી પરિસ્થિતિ આવી કે જ્યારે અદાલતે તેની મિલકતોનો વહીવટ લઈ લેવો પડ્યો. ખૂબ નફો કમાવાની તક અને ધંધાની કુશળતા હોવા છતાં ફક્ત રોકડ આયોજનની ખામીના કારણે ધંધો કેવી મુશ્કેલીમાં મુકાય છે તેનું ઉદાહરણ છે. એટલે કે જો છેલ્લે પછી કોર્ટે શું કર્યું કે એની મિલકતનો હક હતો એ લઈ લીધો. એટલે કે એની પાસેથી ઘર બાર બધું જતું રહ્યું. એટલે કે એને વધારે નફો કમાવા માટે અને એની ધંધામાં કુશળતા હોવા છતાં એને યોગ્ય પ્રમાણમાં રોકડનું આયોજન કર્યું નહીં અને એના લીધે એનો ધંધો મુશ્કેલમાં મુકાયો. ત્યાર પછી નાણાકીય નિર્ણય લેવામાં ઉપયોગી તો કે મૂડી ખર્ચ, કાર્યશીલ મૂડી, નાણાં સ્ત્રોતો વગેરે અંગે નાણાકીય નિર્ણયો લેવા અતિ આવશ્યક છે. વ્યક્તિગત કુશળતાઓ, શક્તિ અને દ્રષ્ટિબિંદુ આધારે લેવામાં આવતા નાણાકીય નિર્ણયો જૂની બાબત છે, મર્યાદાશીલ પુરવાર થઈ શકે છે. છેલ્લા 50 વર્ષોમાં નાણાકીય સંચાલનના વિકાસના પરિણામે આધુનિક સમયમાં નાણાકીય સંચાલન નાણાકીય નિર્ણયો લેવા અંગે વૈજ્ઞાનિક ઢબે નાણાકીય પૃથ્થકરણ કરે છે. એટલે કે જો નાણાકીય નિર્ણય મૂડી ખર્ચ છે, કાર્યશીલ મૂડી છે, કોઈ પણ નાણાકીય ખર્ચ છે એની માટે નિર્ણય લેવામાં નાણાકીય સંચાલન ઉપયોગી છે. તો એમાં છેલ્લા 50 વર્ષોમાં નાણાકીય સંચાલનના વિકાસના પરિણામે આધુનિક સમયમાં નાણાકીય સંચાલન અને નાણાકીય લેવા અંગે વૈજ્ઞાનિક ઢબે નાણાકીય પૃથ્થકરણ કરે છે. તો આમાં કઈ રીતના કોઈ પણ કંપની છે એ યોગ્ય રીતે નાણાંનું પૃથ્થકરણ કરે છે અને એના આધારે એ નિર્ણય લે છે. આવા પૃથ્થકરણ માટે ગુણોત્તર વિશ્લેષણ, અંદાજપત્રો, તુલનાત્મક નાણાકીય પત્રકો વગેરે પ્રયુક્તિ નાણાકીય સંચાલન ઉપયોગ કરે છે. પરિણામે અસરકારક, સચોટ અને ફળદાયી નાણાકીય નિર્ણયો અને નાણાકીય સંચાલનની મદદ નીવડે છે. એટલે કે જે કંઈ પૃથ્થકરણ કરવા માટે ગુણોત્તર વિશ્લેષણ છે, અંદાજપત્રો છે, તુલનાત્મકીય નાણાકીય પત્રો છે વગેરેના આધારે કરી શકાય છે. ત્યાર પછી જુદા જુદા પક્ષકારો વર્ગોના હિતોને જાળવવામાં મદદરૂપ કે કંપની સાથે સંકળાયેલી વિવિધ પક્ષકારો જેવા કે શેરહોલ્ડર, અન્ય રોકાણકર્તાઓ, નાણાકીય સંસ્થાઓ, કર્મચારી વર્ગ, સરકારી વગેરેના નાણાકીય હિતો કંપની સાથે સંકળાયેલા હોય છે. આપણે જાણીએ છીએ કે અલગ અલગ જે કંઈ રોકાણકારો છે, શેરહોલ્ડર છે, નાણાકીય સંસ્થા છે, કર્મચારી વર્ગ છે, સરકાર વગેરેના નાણાકીય હિતો કંપની સાથે સંકળાયેલા હોય છે. નાણાકીય સંચાલન કંપનીના નાણાકીય સાધનોનો કાર્યક્ષમ, કરકસરયુક્ત, સચોટ અને શાણપણયુક્ત ઉપયોગ કરે છે. અસરકારક અને ફળદાયી નાણાકીય નીતિઓ અમલમાં મૂકે છે જેના પરિણામે શેરહોલ્ડરને મૂડી પર યોગ્ય વળતર, રોકાણકર્તા નાણાકીય સંસ્થાઓને વ્યાજ, કર્મચારી વર્ગને સારા પગાર, સરકારને કરવેરાની આવક મળી શકે. આ ઉપરાંત વિવિધ પક્ષકારોએ રોકેલી મૂડી બચતો વગેરે કંપનીમાં સલામત રીતે જળવાય છે. એટલે કે યોગ્ય નાણાકીય સંચાલન કરવાથી જુદા જુદા પક્ષકારોના હિતો પણ જળવાઈ રહે છે. આગળના લેક્ચરમાં જોશું. અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ.